અને ખાટી અડદની દાળ બનાવી છે, ભાત કર્યા છે, અને આજે આ લોકોને છે ને છોકરાઓને સ્કૂલે ગરબા છે તો બેયને જવાનું છે 4:30. જો આવી તૈયાર કરી છે, અંબોડો જ કરી દીધો છે, પાસ છે એ અમારો. ચલો બાય. ચાલે એમ મેં તો થોડુંક પાવડર ને લિપસ્ટિક ને બધો બરાબર કે કાંઈ નથી કરવું એવો એમ થાક લાગ્યો છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. આજ તો સીધા છે ને જમવા બેઠા ને ત્યાંથી વિડીયોની શરૂઆત કરી છે અને ખાટી અડદની દાળ બનાવી છે, ભાત કર્યા છે, રોટલી, ડુંગળી છે અને છાશ. અને કેવિનના પપ્પા માટે છાશ વગરની જોઈએ તો એમને અલગ કાઢી લીધી છે. તો હાલો જમવા. અને આજે ઘણું બધું કામ છે. રાત્રે ગરબામાંથી મોડા આવે ને એટલે અત્યારે જો વિડીયો એડિટ કરવાનું બધું ભેગું થાય તો આજ વિડીયો સ્ટાર્ટ જ નહોતો કર્યો, અત્યારે કર્યો. અને આજે આ લોકોને છે ને છોકરાઓને સ્કૂલે ગરબા છે તો બેયને જવાનું છે 4:30. હજી તો જેનીને બ્લેક ચણિયાચોળી પહેરવાના છે તો એને ચણિયામાં પટ્ટો વાળવાનો તો એ મારે બાકી છે, તો હજી તો એ કરીશ, પછી એને તૈયાર કરીશ, પછી બે જશે. મારે તો નથી જવાનું, પેરેન્ટ્સને નથી હલાવવાનું, એટલે બે ભાઈ બેન જશે અને પાછી 7 વાગે આવશે. 8 8:30 પાછી અહીંયાના ગરબામાં જશે. એટલે એવી દોડાદોડી છે. તો હાલો જમી લઈને ફટાફટ પછી એને તૈયાર કરવી. જો જેને ગરબા માટે તૈયાર કરી છે, સ્કૂલના ગરબામાં જાય છે, નવા ચણિયાચોળી લીધા ને પહેર્યા છે, એવું બતાવું. જો આવી તૈયાર કરી છે, અંબોડો જ કરી દીધો છે. ખુલ્લા વાળ હોય ને તો બહુ ગરમી થાય છે, કાં ને ગૂંચવાઈ જાય છે બહુ જ, એટલે અંબોડો જ કરી નાખ્યો, સાદો સિમ્પલ. અને સ્પોર્ટ શૂઝ પહેરી જાય છે એટલે ગરબા રમતા ફાવે. ઊભી થાય ને પછી બતાવું કે કેવા ચણિયાચોળી છે. આ બ્લાઉઝ એ પાછો બીજાનું છે, દુપટ્ટોની, અને ચણિયો અલગ છે. કેવીન તૈયાર થઈ ગયો છે અને એને ઉતાવળ છે, જલ્દી ગરબા રમી લો. કા જલ્દી ગરબા રમવા છે ને તે છોકરીઓને તો એવું જોઈએ ને, જો એને જબન એ પહેરવું તો ફટાફટ પહેરીને નીકળી ગયો. જેને તો આટલું તૈયાર થવાનું હોય તેને વાર લાગે. પહેરાઈ ગયું. જો આવી તૈયાર થઈ છે. આઈ કાર્ડ પહેરવાનું છે ફરજિયાત. પાસ છે એ અમારો. ચલો બાય. ધ્યાન રાખજો ને. ચલો બાય. અને ઓલા ધ્યાન રાખજો ચડવા ઉતરવામાં. એ બે ગરબામાં ગયા અને જો ચારે બાજુ તૈયાર થઈને કેવું મૂકીને ગયા છે બે. જોઉં તો જો એને તૈયાર કરીને તો બધું કાઢ્યું હતું, પાછું બધું મૂકી સામાંથી ચણિયાચોળી બધાએ કાઢ્યા હતા. એ પાછા હજી અડધા બારે પડ્યા છે, એ મૂકીશ. નેલ પોલિશ કરી તો નેલ પોલિશ બધી મૂકીને વહી ગઈ છે. એ બે તો ગયા અને સાંજે 7 7:30 સુધી છે. એ બે આવશે ત્યાં સુધી હું બધું સરખું કરું અને પછી મારું થોડુંક વિડીયોનું કામ કરીશ. ત્યાં 8 8:30 પાછી એને ગરબામાં લઈને જવાની છે, તો ત્યાં સુધીમાં બધું કમ્પ્લીટ કરીને રાખું. ત્યાં પાછી ફરીથી કદાચ તૈયાર કરવાનું આવશે. ફરીથી બહુ કાંઈ કરવું નહીં પડે, કેમ કે હેરસ્ટાઈલ એની ખુલે નહીં ને એવી જ કરી છે. મેકઅપ ખાલી ફરીથી કરવો પડશે એવું થશે, કેમ કે હજી તડકો છે. ગરમીના ગરબા રમશે ને ગ્રાઉન્ડમાં એટલે પરસેવો જ થશે. હાલો હવે બધી વળ કરું. સાંજ થઈ ગઈ, 7:30 જેવું થયું છે અને છોકરાઓની રાહ જોઉં છું. આવવા જ જોઈએ, થોડીક વારમાં આવતા જશે. અને વાદળા થયા છે, જો આવે એટલે તરત જ જમી અને હાથ તો તૈયાર કરવાની નથી. હવે જોઈએ, ગરબા રમીને રહેવા દીધું હોય તો સારું, નહીં તો પાછી ફરીથી તૈયાર કરવી પડશે. અને મારે બસ તૈયાર થવાનું છે, પછી જઈશું. આવી ગયા છે. આ સાઈડ મૂકી દે, અહીંથી લઈ લેજે હમણાં. ગ્રીન હાઉસ ફર્સ્ટ આવ્યું. તું આવી કે નહીં? અરે હું સિલેક્ટ ન થઈ. જમીને ફ્રી થઈ ગયા અને હવે જાય છે ગરબામાં.
જો એ કે મને કાંઈ તૈયાર ન કર હવે જે છે ને એમ મેં કીધું થોડુંક પાવડર ને લિપસ્ટિક ને એવું કરતો બરાબર તો કે કાંઈ નથી કરવું એવો એને થાક લાગ્યો છે અને હજી પાછું ગરબા રમવાના ત્યાંથી થાકી ગઈ સ્કૂલેથી રજાએ પાડતી પણ એવું થાય કે એની જોડી રહી હોય ને એને તકલીફ પડે પછી જોડીમાં જે ગરબા રમવાના હોય ને એટલે જવું જ પડે કા એ બિચારી પછી એકલી પડી જાય એવું થાય થોડીક વાર રમી આવી આવીને તરત સુઈ જતી
સ્કૂલમાંથી આવતા રહ્યા જો 12 વાગી ગયા અને આજ થઈને એવો થાક લાગ્યો હતો કેમ કે સ્કૂલે 4 કલાક રમીને આવી અને પછી ઘરે આવી અને પાછા તરત ત્યાં ગયા એને બહુ જ થાક લાગ્યો હતો. અડધું પીતું ને ત્યાં તો બેસી ગઈ કે મને થાક લાગ્યો છે. પછી પાછી બેઠી અને ઓલું ઓલેડું કરાયું ને ત્યાં ઊભી થઈ ગઈ કે ના મારે તો જવું જ છે. તો એ રેમી પાછું એટલી. હવે કાલે સન્ડે છે ને એટલે વાંધો નહીં, મેં તો સૂઈ રહેજે મોડે સુધી આરામ કરી લેજે. આજે પાછું છે ને એન્યુઅલ ફંક્શનમાં રહી છે ને તેને ડાન્સમાં રાખી છે. એટલે સ્કૂલે સવારથી બપોર ગઈ ને તો કે આખો દિવસ પ્રેક્ટિસ જ કરાય છે. એટલે ત્યાં ડાન્સ કરાયો, પછી સ્કૂલના ગરબા અને પછી પાછી અત્યારે આ ગરબા. એટલે એને આજ બહુ થાક લાગ્યો છે. તો હવે મસ્ત આરામ કરી લે, મોડે ઉઠતી, કાલે સ્કૂલે જવાનું નથી. અને ચાલો આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.